નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો વપરાશ વધી રહ્યો છે ત્યારે આ સોશિયલ મીડિયાના ફાયદા તો છે પરંતુ ઘણા નુકસાન પણ થાય છે। ઘણીવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરવામાં આવતી હોય છે, જેના કારણે વિસ્તારનો માહોલ બગડે છે અને શાંતિ અને સલામતી ખોરવાય છે। આવા વધી રહેલા સાયબર ક્રાઇમને રોકવા અને સોશિયલ મીડિયામાં થતા ફાયદા અને નુકસાન વિશે માહિતી આપવા માટે તિલકવાડા પોલીસ મથકે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆર જી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો સંવાદ કરતા જણાવ્યું કે તિલકવાડા તાલુકો એ શાંત વિસ્તાર છે। અહીંયા દરેક લોકો એકબીજા સાથે હળી મળીને રહે છે, પરંતુ હાલના આધુનિક યુગમાં જ્યારે સોશિયલ મીડિયાના વપરાશમાં વધારો થયો છે ત્યારે ઘણીવાર કેટલાક અસામાજિક તત્વો માહોલ બગાડવા માટે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરતા હોય છે, જેના કારણે વિસ્તારનો માહોલ બગડે છે। જેથી દરેક વ્યક્તિએ અને ખાસ કરીને આજના યુવાનોએ આવા કોઈ પણ પ્રકારની ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવી નહીં। જો આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ધ્યાને આવે તો તરત જ પોલીસને જાણ કરવી। પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં। જો કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો તે કોઈ પણ ધર્મનો હશે તેના વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે, જેની દરેકે ખાસ નોંધ લેવી અને આવી ઘટનાઓ ના બને તે માટે દરેક વિસ્તારના આગેવાનોએ પોતાના વિસ્તારના યુવાનોને સમજણ આપવા માટે સૂચના આપી હતી। સાથે જ વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને ભાઈચારો બનાવી રાખવા અને આગામી સમયમાં આવનાર તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા માટે પીઆઈ આરજી ચૌધરીએ બેઠકમાં સૌને અપીલ કરી હતી। એનો મોબાઈલ નંબર શું છે, એ કયા ઇન્સ્ટા વાપરે છે, એનો મોબાઈલ નંબર કયા નંબરથી, એમાં ઈમેલ આઈડી કયું છે, કોઈ વસ્તુ એવી નથી કે જે મારા ધ્યાન બહાર એને લાઇક કર્યું તો કયા લોકેશનથી લાઇક કર્યું પિન પોઈન્ટ તમારા ઘરના લોકેશન સુધી બતાવશે। એટલે કોઈના ધ્યાન ઉપર એવું હોય ને, યંગ જનરેશનને ખાસ કરવું તો એ ધ્યાન રાખે કે આપણે ધંધો કરવાનો નથી થતો। લાઇક કરવા જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે, એ બધી લાઇક કરજો કે શેર કરજો કોઈના હાથે। બધાને દોડીને આવવું પડે એવી વસ્તુઓ પોસ્ટ કરવાની, એવી વસ્તુઓ મૂકવાની એનો કોઈ મતલબ રહેતો જ નથી। એટલે આગેવાનોને વિનંતી છે ખાસ તો કે જ્યારે ધાર્મિક તહેવાર છે કે બીજું કંઈ પણ છે, વારે પ્રસંગે આપણે બધા મળતા હોઈએ ત્યારે ખાસ કરીને યંગ જનરેશનને એક જાગૃત કરવા માટે પોસ્ટરો મૂકી શકો, માઇકમાં ભાષણ આપી શકો કે ભાઈ કેવી પોસ્ટ મૂકવી કેવી ના મૂકવી।